નમસ્કાર મિત્રો. હું છું જયરાજ રાણા, આજનો હોસ્ટ. અને આજનું આપણું જે સિરીઝ ચાલે છે, આપણી જે ચાલે છે તે મુજબ આપણે એફબી લાઈવ પર આવીએ છીએ, જે રાણા યુવા સંગઠન સુરત સાથે સુરત દ્વારા ઓર્ગેનાઇઝ કરવામાં આવેલું છે, જેને ચબૂતરો આપણે કહી શકીએ, ચબૂતરો કલરવ, કે જેની અંદર આ સિરીઝની અંદર આપણે ઘણા એવા વ્યક્તિત્વને લઈએ છીએ ને એની વાતો સાંભળીએ છીએ, જે આપણી સુરતની અંદર રહે છે અથવા તો સુરતની બહાર રહે છે, પરંતુ આપણા સમાજ સાથે કોઈક ને કોઈક રીતે જોડાયેલા છે અને આપણા સમાજના જ વ્યક્તિ છે, આપણા સમાજના જ દીકરા દીકરીઓ છે. અને એ જ સાથે આપણે ઘણી સિરીઝ જોઈ છે અને ઘણા વ્યક્તિત્વને જાણ્યા છે, એ લોકોના વિચારોને જાણ્યા છે. બીજી એક વાત એ છે કે આપણા સુરતના જે રાણા સમાજનું સંગઠન છે, જેને આપણે રાણા યુવા સંગઠન સુરત તરીકે ઓળખીએ છીએ, RYSS, તેના દ્વારા યુવાનોને પોતાના વિચારો આપણા સમાજ સમક્ષ મૂકવા માટે ઘણા કાર્યક્રમો થાય છે. તે મુજબનો, તે માટેનો, તે રીતનો એક આ બીજો કાર્યક્રમ છે, જેને આપણે ચબૂતરો કલરવ કહી શકીએ છીએ. ઓકે, સો આપણી સાથે ઘણા લોકો જોડાઈ રહ્યા છે ધીમે ધીમે, અને થોડીક વારમાં જ આપણા જે મુખ્ય મહેમાન છે, જે આજે આજના વક્તા છે અને સ્પીકર છે, તેને આપણે ઇન્વાઇટ કરીશું, કે જે ડોક્ટર જયેશ રાણા છે, કે જે મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવે છે એસએમસી ની અંદર. તેઓ 20 વર્ષથી એસએમસી અને આપણા સમાજને સેવા આપતા રહ્યા છે. સમાજના એક નામાંકિત વ્યક્તિ તરીકે તેમની ઓળખાણ છે. તેમની પર્સનાલિટીની આપણે વાત કરીએ તો એકદમ સાદાઈથી રહેતા વ્યક્તિ એટલે કે ડોક્ટર જયેશ રાણા. એક જે મૂર્તિમંત ડોક્ટર તરીકે આપણે જેને જોઈએ છે, અને આજનો જે યુગ ચાલે છે અત્યારે, જેમ કહી શકીએ કે મહામારી છે, ઓકે, ધ પેન્ડેમિક ઇઝ COVID-19. કોરોનાની આ મહામારીની વચ્ચે પણ તેઓ ઘણી સુવિધાઓ અને ઘણી સેવા આપી છે. અને આ વચ્ચે જે પોલીસ ઓફિસર છે, નર્સ છે અને ડોક્ટર્સ છે, જેને ભગવાનનું રૂપ આપવામાં આવ્યું છે, કે એના સિવાય આપણે કોઈ બચાવી શકતું નથી. આપણે જોઈએ છે કે જેમ ઘણા લોકો પણ એવા છે, ઘણા જે એ લોકો છે ને, તેની સાથે સાથે આપણે એમ જોઈ શકીએ કે એ લોકો ડોક્ટર્સને પણ હાર્મ પહોંચાડે છે, એવા આપણે સમાચારની અંદર ઘણી વસ્તુ જોયેલી છે, બરાબર. તો આપણા માટે ભગવાન સમા છે આ સમયની અંદર, અને એવા ડોક્ટર જયેશ રાણા આજે આપણા મુખ્ય વક્તા છે, અને આજે કોરોના વિશે આપણે થોડીક માહિતી આપશે. કોરોનાની અંદર આપણે કઈ રીતે સાવચેતી રાખવી, અને એની અંદર જે એન્ટીજન ટેસ્ટિંગ છે તેના વિશે તેઓ જરાક સમજાવશે. એ પહેલા હું થોડુંક કંઈક વાયરસ વિશે કહેવા માંગુ છું, કે વાયરસ એટલે એમ કહી શકું કે ધૂળના રજકણ જેવું છે, બરાબર, સાદી ભાષામાં. બટ બાયોલોજીકલ ટર્મ ઇઝ ડિફરન્ટ. ધૂળના રજકણ જેવું છે, અને ધૂળના રજકણ જેવું આ કણ છે. અને આ કણ આપણે એમ કહી શકીએ કે નિર્જીવ પણ છે અને સજીવ પણ છે. કેમ નિર્જીવ અને કેમ સજીવ? તો નિર્જીવ એના માટે કે તે વાતાવરણની અંદર ખુલ્લું રહે છે, ત્યારે કોઈને કંઈ હાર્મ પહોંચાડતું નથી, કોઈને કંઈક નુકસાન પહોંચાડતું નથી. પરંતુ જ્યારે કોઈક એ જીવન સજીવ સાથે સંમિલિત થાય છે, અથવા તો જીવન સજીવના સંપર્કમાં આવે છે, તો એ તરત જ જાગૃત થઈ જાય છે અને તરત જ જીવંત થઈ જાય છે. આથી લુઈ પાસ્ચર નામના વૈજ્ઞાનિકે, જેને વાયરસ નામ આપ્યું, જેને આ ઝેરી દ્રવ્ય કહેવામાં આવે છે, એકચ્યુઅલમાં એટલું ઝેરી તત્વ આ છે નહીં, પરંતુ લુઈ પાસ્ચર દ્વારા એવો શબ્દ પ્રયોગ કરવામાં આવેલો હતો અને એને નામ આપવામાં આવેલું વાયરસ. અને એને શુદ્ધ ગુજરાતીની અંદર એને વિષાણુ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આ વિષાણુને આપણે એમ કહી શકીએ કે ઝેરી દ્રવ્ય જેવું કહી શકાય છે. અને આના લીધે જ એને જીવતી કડી તરીકે ઓળખવામાં આવે છે, કે નિર્જીવ અને સજીવને જોડતી કડી, એટલે વાયરસ તરીકે ઓળખવામાં આવે છે. અને બ્રોન્કાઇટલ ડિસીઝ આપણે કહી શકીએ કે બ્રોન્કાઇટલ ડિસીઝ ઇટ મીન્સ કે જે શ્વસન તંત્રના રોગો છે તેમાંનું એક કોરોના વાયરસ છે. તમને લોકોને કદાચ ખ્યાલ નહીં હોય તો જે શરદી છે, ખાંસી છે, શરદી આપણે કહી શકીએ, તો એ પણ એક વાયરસ દ્વારા જ થાય છે. પરંતુ એ વાયરસની જે અસર છે તે થોડીક સમય માટે આપણે થોડાક સમયની અંદર નાબૂદ કરી શકીએ છીએ, કારણ કે આપણી ઇમ્યુનિટી એટલી સારી છે. ઓકે, અને સૌથી મુખ્ય ઇમ્યુનિટી જે આપણા શરીરની કહેવાય, જે આપણે
આપણી માતાના દૂધમાંથી લઈને આવ્યા છે. ઓકે, સો લેટ્સ મૂવ ઓન ટુ ધી મેઇન સ્પીકર. આપણા જે મુખ્ય વક્તા છે ડોક્ટર જયેશ રાણાને હું ઇન્વાઇટ કરવા માંગુ છું. હેલો, ગુડ ઇવનિંગ. નમસ્કાર ડોક્ટર જયેશ, કેમ છો? હેલો, હેલો. યસ સર, યસ સર. કેમ છો સર? ગુડ ઇવનિંગ. ગુડ ઇવનિંગ સર. નમસ્કાર. વેરી થેન્કફુલ આ પ્લેટફોર્મ માટે કે મારા વિચારો સમાજ સમક્ષ રજૂ કરીએ આપણે, અને સાથે સમાજની સેવા કરવાનો મને મોકો આપવા બદલ ધન્યવાદ. આપણે શરૂઆત કરીએ કે કોરોના વાયરસના લક્ષણોથી શરૂઆત કરીએ કે ત્યારે કોઈ પણ તંદુરસ્ત વ્યક્તિ એવું વિચારી શકે કે મને પણ થયો છે કે થવાનો છે. આપણે ત્યાંથી શરૂઆત કરીએ, બરાબર? તો ગાઈડલાઈન પ્રમાણે 7 લક્ષણો એવા છે કે જ્યારે આપણે એવું કોવિડ લાઇક સિમ્ટમ્સ એને કહેવાય. કોવિડ લાઇક સિમ્ટમ એટલે કોરોના જેવા લક્ષણો. તો સૌથી પહેલું અત્યારે આપણા ટર્મિનોલોજીમાં તો સડન લોસ ઓફ સ્મેલ, જે સૂંઘવાની જે આપણી જે ક્ષમતા છે, પાર્શિયલ અથવા તો ટોટલ. સડન લોસ ઓફ સ્મેલ, સડન લોસ ઓફ ટેસ્ટ, એમાં સાવર અને બીટર ટેસ્ટ પ્રિઝર્વ થાય, એ સિવાયનો જે ટેસ્ટ હોય that is sudden loss. Breathlessness at the reach or breathlessness or exhaustion, એટલે તમે 1 મિનિટ મિનિમમ યા તો પછી 1 થી 6 મિનિટ ચાલો અને તમને હાફ ચડવામાં. ડ્રાય કફ, હવે ડ્રાય કફ એટલે કે આપણે સૂકી ખાંસી કહીએ. સૂકી ખાંસી કોને કહીએ કે એક દિવસમાં 3 થી વધારે વાર તમને ખાંસી આવે, અથવા તો કોઈ વ્યક્તિ એવો તમને જોવા મળે કે સલંગ 1 કલાક સુધી ખાંસી ખાયા જ કરતો હોય, એટલે દેટ મીન્સ એને ગળફો ના પડે, એટલે આપણે એને કહેવાય સૂકી ખાંસી. જેને ગળફો પડતો છે ઇટ ઇઝ વેટ કફ કહેવાય, પણ આપણે કોરોનાની લેંગ્વેજમાં આપણે એને ડ્રાય કફ કહીએ. બીજું આપણે શોર્ટ થ્રોટ. શોર્ટ થ્રોટ એટલે ગળામાં છે ને તમને કંઈક ઈચિંગ જેવું લાગે, અટકતું હોય એવું લાગે. સ્નીઝિંગ એટલે છીંક અને શરદી. આવા લક્ષણો હોય ને તો એક કોવિડ લાઇક સિમ્ટમ્સની કેટેગરીમાં આવતા હોય છે. બીજું અમુક લોકો એવા જોવા મળે છે કે જેને ટેમ્પરેચર જેવું લાગતું હોય, પણ જ્યારે ટેમ્પરેચર આપણે માપીએ ને તો એ ટેમ્પરેચર આવે નહીં. ઇટ ઇઝ ફિલિંગ, ફીવરિશ ફિલિંગ, એટલે તાવ જેવું લાગે. બીજી અમને ડ્રાયનેસ ઓફ આઈઝ, આંખમાં. બીજું કે લેફ્ટ આઈઝમાં રેડનેસ હોય, અને બંને આંખમાં પણ રેડનેસ સડન કોઈક વાર, તો એ પણ કોવિડ લાઇક સિમ્ટમ્સમાં ડેફિનેશનમાં અત્યારે ઇન્ક્લુડ થાય છે. બીજું કે રાઈટ રેટ, તમારા હૃદયના ધબકારા વધી જાય ત્યારે કે તમે 1 મિનિટથી વધારે કંઈક ચાલો અને હૃદયના ધબકારા, હાર્ટ રેટ વધી જાય, તો એ કોવિડ લાઇક સિમ્ટમ્સમાં આવે છે. બીજું કોઈક વ્યક્તિઓ એવા હોય કે જે સડન ઓનસેટ ઓફ હેડેક, એટલે સખત માથામાં દુખાય, હોર્સનેસ ઓફ વોઇસ, આ બધા કોવિડ લાઇક સિમ્ટમ્સમાં પણ. બીજું કે 7 મેઇન સિમ્ટમ્સની અંદર કે લૂઝ મોશન, કે કોલિકી પેઇન, ઝાડા. કોઈક વાર પેશન્ટ પેટમાં દુખાવાનું ફરિયાદ લઈને આવે કે મને તો મરડો થઈ ગયો, તો એ પણ અત્યારના જે સમય ચાલી રહેલો છે તો એમાં કોવિડ લાઇક સિમ્ટમ્સમાં આવા લક્ષણો તમને આજુબાજુમાં પણ ક્યાંક દેખાય તો એ કોવિડ લાઇક સિમ્ટમની કેટેગરીમાં આવે, તો આપણે ટેસ્ટિંગ કરાવવું જરૂરી બને છે. હવે ખાસ તો કે અત્યારે હાલ 3 પ્રકારના ટેસ્ટિંગ જનરલી થાય છે. સ્ક્રીનિંગ એટલે ડાયગ્નોસ્ટિક, જે આપણે ટેસ્ટિંગ કહીએ તો એ રીતે. સૌથી સેન્સિટિવ અને સ્પેસિફિક ટેસ્ટિંગ જે કહીએ તો એ આરટીપીસી, કે પોલિમરેઝ ચેઇન રિએક્શન, જે
વાયરસનું જે આરએનએ છે એનું રેપ્લિકેશન ડીએનએ લેબોરેટરી દ્વારા સરખાવવામાં આવે અને આરટીપીસીઆર ટેસ્ટ પોઝિટિવ હોય તો એ દર્દી એ વ્યક્તિ કોવિડ પોઝિટિવ હોય જ. હવે સૌથી અત્યારે ઇમ્પોર્ટન્ટ આ મારે અહીં આ પ્લેટફોર્મ પર આવવા માટેનો પણ એક હેતુ એ છે કે રેપિડ એન્ટીજન ટેસ્ટ સુરત મહાનગરપાલિકા દ્વારા રેપિડ એન્ટીજન ટેસ્ટ હાલ દરેક મોટાભાગના દરેક હેલ્થ સેન્ટરોમાં તેમજ ધન્વંતરી વર્ગમાં પણ કરવામાં આવે છે. રેપિડ એન્ટીજન ટેસ્ટનો મુખ્ય હેતુ કે રોગને આપણે સંક્રમિત અવસ્થા જેમ કે કોઈ વ્યક્તિ આપણા ઘરમાં કે આપણી આજુબાજુમાં પોઝિટિવ હોય તો એનું સંક્રમણ કેટલું થયેલું છે એ વ્યક્તિએ કેટલા દર્દી કેટલા વ્યક્તિઓને તેને ચેપ ફેલાવ્યો છે એના કોન્ટેક્ટ પોઝિટિવ હાઈ રિસ્ક કોન્ટેક્ટ કે લો રિસ્ક કોન્ટેક્ટ એને પકડવાનો છે. એના દ્વારા આપણે રોગને સ્પ્રેડ થતો અટકાવવામાં મદદ. અમે ડેઈલી જ્યારે ફિલ્ડ વિઝિટ અમે કરીએ છીએ ત્યારે ઘણા જ લોકો ઘણા એટલે બધા જ લોકો એમ કહે તો ચાલે બધા જ લોકો મને એમ કહે છે કે અમને કશું થતું નથી અમે શા માટે ટેસ્ટ કરાવીએ આવો ક્વેશ્ચન મળે છે. બરાબર ડોક્ટર જયેશ રાણા, sorry sir to interrupt you. Hello. Sorry sir to interrupt you, but your voice is low sir. કેવો મળે છે શા માટે ટેસ્ટ કરાવીએ કશું થતું નથી તમે ટેસ્ટ રેપિડ એન્ટીજન ટેસ્ટ નો હેતુ એવો છે કે આપણે રોગનું સંક્રમણ ફેલાતું અટકાવી શકાય કે એ સિમ્પ્ટોમેટિક અવસ્થામાં દર્દીને આપણે પકડી શકાય. રેપિડ એન્ટીજન ટેસ્ટ એ પણ નેઝોફેરિંજિયલ સ્વેબ દ્વારા જે લાઈક ઇયરબડ્સ જે હોય એના દ્વારા એ સિમ્પ્ટોમેટિક અવસ્થામાં આપણે રોગને પકડી શકીએ. તો અને હોમ આઇસોલેશનની સામાન્ય સારવાર દ્વારા પણ એ દર્દીઓ સારા થઈ શકે ને ત્યાર પછી જો રોગ એની શરૂઆતમાં ધીરે ધીરે એના સ્ટેજીસમાં આગળ વધે પછી જ્યારે આપણે હોસ્પિટલના ખૂણા શોધવા જઈએ એના કરતાં આપણે સૌથી બેટર છે કે રેપિડ એન્ટીજન ટેસ્ટ દ્વારા આપણે દર્દીની શરૂઆતથી જ સ્ક્રીનિંગ એટલે સુરત મહાનગરપાલિકાનો હેતુ કે આપણે સ્ક્રીનિંગ પર્પઝ રૂપ છે રોગ સંક્રમિત એસિમ્પ્ટોમેટિક અવસ્થામાં જેટલા બની શકે જેટલા દર્દીઓ આપણે શોધીશું દર્દીઓ હોમ આઇસોલેશન દ્વારા સારા થાય એ રહેલો છે. એ રેપિડ એન્ટીજન ટેસ્ટનો હેતુ છે. એટલે જ્યારે પણ ધન્વંતરી રાત તમારા વિસ્તારમાં આવે કે કોઈ તમારા નજીકનું જે પણ હેલ્થ સેન્ટર હોય તો એમાં રેપિડ એન્ટીજન ટેસ્ટ વિનામૂલ્યે થાય છે. એનો લાભ લો કારણ કે ઘણા બધા કડવા અનુભવો થાય છે કે લોકો રેપિડ એન્ટીજન ટેસ્ટથી ગભરાય છે. બરાબર છે. બીજું કે લોકો એવું છે કે કોર્પોરેશન અમને પકડી જશે અમને આમ કરી જશે કે આ કોર્પોરેશન કોઈ તમને પકડવાનું નથી. બીજી વસ્તુ કે કોર્પોરેશન તમારી સેફટી માટે જ કામ કરે છે. કોર્પોરેશનના દરેક કર્મચારી ડોક્ટર્સ એના પોતાની જીવ જોખમમાં નાખીને એના પોતાની લાઈફસ્ટાઈલને સાઈડ પર રાખીને તમારી સેવામાં પડે પગે હાજર રહે છે. તો એમને સહકાર આપો. નહીં કે આપણે ઘણી બધી સર્વેલન્સ ટીમોનું જ્યારે આપણે હું ફિલ્ડ વિઝિટ કરું છું ત્યારે ઘણા બધા કડવા કે આ ભાઈ તો અમે ઓક્સિજન આપવા જઈએ છીએ બહાનું જ ખોલતા નથી ને અમને ઉતારી પાડે છે. જે પોઝિટિવ પેશન્ટ છે હોમ આઇસોલેટેડ પેશન્ટ છે એમના ઘરે પણ ઓક્સિજન માપવા SpO2 માપવા અમારી સર્વેલન્સ ટીમ અમારા સિસ્ટર લોકો જાય છે ત્યારે એમને ઘણા બધા કડવા અનુભવો થાય છે. બરાબર છે. તો શા માટે આપણે આવું કરવું જોઈએ? કોર્પોરેશન તમારને કોઈને હેરાન કરવા માટે નથી. એ જસ્ટ લાઈક પ્રિકોશનરી એક કાળજીના ભાગરૂપે ગવર્મેન્ટ તમારા ઘરે આવે છે. બરાબર છે. સારવાર તો તમે જે ઈચ્છો તે જ ડોક્ટરની થશે. તમે તમારા જ ડોક્ટરની સારવાર થાય એવું કોર્પોરેશન કોઈ એવું નથી કરતી કે અમે કોર્પોરેશન પાસે સારવાર કરા એવું નથી. બરાબર છે. એટલે કોઈ પણ વિધાઉટ એની હેઝિટેશન તમે રેપિડ એન્ટીજન ટેસ્ટ માટે. બીજો એક અગત્યનો પણ કે તમારા ઘરમાં કે તમારા ઘરની આજુબાજુ જે પણ 50 વર્ષથી ઉપરના વ્યક્તિઓ હોય અત્યારે મોટા ભાગે છેલ્લા 1 મહિનાથી ટ્રાયલ એટલે કે ડેથ 50 વર્ષથી ઉપરના વ્યક્તિઓમાં વધારે જોવા મળે છે. બરાબર.
તો એ ક્રાયેજ અટકાવવાનો, ડેથ અટકાવવાનો એક જ રસ્તો છે, અને એ આપણે તમારા ઘરમાં કોઈ પણ 50 વર્ષથી ઉપરનું વ્યક્તિ હોય, એને હાઇપરટેન્શન હોય, ડાયાબિટીસ હોય, કોમોર્બિડ કન્ડિશન હોય, ઓબેઝ હોય, બરાબર, તો એ એક કોઈ લક્ષણ ના હોય ને તો પણ એને એકવાર એટલીસ્ટ રેપિડ એન્ટીજન ટેસ્ટ કરાવી આવો, જેથી કોઈ ના એસિમ્પ્ટોમેટિક અવસ્થામાં, ચિહ્નો વગરની અવસ્થામાં કંઈક વાયરસનું સંક્રમણ એમને લાગેલું પણ હોય તો એ પકડાઈ જાય, અને આપણે નાની સારવાર હોમ આઇસોલેશનની સારવાર દ્વારા પણ એમને સારા આવી શકે. એવું જરૂરી નથી કે દર વખતે રેપિડ એન્ટીજન આવે એટલે તમને કોર્પોરેશન તમને કોઈ પકડવા આવતી નથી. મિસઅન્ડરસ્ટેન્ડિંગ દૂર કરવાની છે, એના માટે જ આ મેઇન આટલું બધું એના માટે એ કરી રહ્યો છું, બરાબર છે. એટલે આ રેપિડ એન્ટીજનનો હેતુ સ્ક્રીનિંગ પર્પઝ, રોગનું સંક્રમણ અટકાવવા માટે, આપણા સુરત શહેર જલ્દીથી કોરોના મુક્ત થાય એ રહેલો છે, બરાબર. અને ત્યાર પછી રોગ ડિટેક્ટ થઈ જાય, આરટીપીસીઆર ધારો કે રેપિડ એન્ટીજન ટેસ્ટ નેગેટિવ આવે અને લક્ષણો હોય કે ભાઈ આ તો ટેસ્ટ નેગેટિવ આવ્યો, રેપિડ એન્ટીજન ટેસ્ટ નેગેટિવ આવ્યો અને લક્ષણ હોય તો આરટીપીસીઆર પણ આપણે કરાવવું હોય છે, જરૂરી હોય છે. તો આરટીપીસીઆર દ્વારા ઇઝ ધ સેન્સિટિવ એન્ડ સ્પેસિફિક મેથડ્સ, અને ત્યાર પછી આપણે એ રોગની ટ્રીટમેન્ટ પાર્ટ નક્કી કરવા માટે સીટી સ્કેન કરાવતા હોય છે, એચઆરસીટી કરાવતા હોય છે, અને એચઆરસીટીમાં પણ સ્ટોરેજનું માર્કિંગ હોય છે, 1 to 5 સુધીનું માર્કિંગ હોય છે, અને એ જે 5 હોય તો એ એકદમ ડેફિનેટ કક્ષાની એમાં આવેલા હોય છે ને, ત્યાં સ્ટોરેજ 1 હોય તો એ નેગેટિવમાં આવતા હોય છે, અને એ રીતનું એનું માર્કિંગ હોય છે, અને એનો સિવિયરિટી ઇન્ડેક્સ પણ હોય છે, અને એ સિવિયરિટી ઇન્ડેક્સ દ્વારા ટ્રીટમેન્ટ નક્કી થતી હોય છે કે લંગ્સના જે 5 પાર્ટ્સ છે એ 5 પાર્ટ્સ પ્રમાણે દરેકને 5 માર્કિંગ્સ પ્રમાણે 25 માર્કિંગ્સ આપવામાં આવતા હોય છે સીટી વેલ્યુ, અને એ સીટી વેલ્યુ 8 સુધીનું હોય તો એ માઇલ્ડ હોય, 8 થી 14 સુધીનું મોડરેટમાં આવે છે, અને ત્યાર પછી એ સિવિયરિટીમાં આવે છે સીટી વેલ્યુ, અને એના પ્રમાણે આપણું મેનેજમેન્ટ નક્કી થતું હોય છે, બરાબર. મને સંભળાય છે સર. મને સંભળાય ઓકે સર, યસ. ઘણા બધાના સવાલ આવી. હા હા, ઓકે, નાઉ સ્ટાર્ટ. આપણે કોવિડ લાઇક સિમ્ટમથી વાત કરીએ, થોડું સમરાઇઝ કરી દઉં છું, બરાબર. તો કોવિડ લાઇક સિમ્ટમ: સડન લોસ ઓફ સ્મેલ, સડન લોસ ઓફ ટેસ્ટ, breathlessness on exertion, breathlessness on rest, short throat, feverish like feeling. આ બધા લક્ષણો છે કોરોના લાઇક, કોવિડ લાઇક સિમ્ટમ. એટલે કે કોરોના હોઈ શકે એવું નહીં કે હોય. ડ્રાય કફ એટલે સૂકી ખાંસી. સૂકી ખાંસી કોને કહેવાય કે 1 કલાક સલંગ કોઈ વ્યક્તિ 1 કલાક ખાંસી ખાયા કરતો હોય, અથવા તો દિવસમાં 3 થી વધારે વાર સૂકી ખાંસી આવે. શોર્ટ થ્રોટ એટલે ગળામાં ઇચિંગ થાય. સ્નીઝિંગ અને નેઝલ ડિસ્ચાર્જ. ટેમ્પરેચર જેવું લાગ્યા કરે પણ ટેમ્પરેચર આપણે માપીએ તો આવે નહીં, અને લૂઝ મોશન, કોલિકી પેઇન, હાયર હાર્ટ રેટ એટલે 1 મિનિટ સુધી આપણે ચાલવાથી આપણા હૃદયના ધબકારા વધી જાય. તો આ બધા લક્ષણો છે ને તે કોવિડ લાઇક સિમ્ટમ, એટલે કે કોરોના હોઈ શકે એવા શંકાસ્પદ દર્દીના કોવિડ લાઇક સિમ્ટમ એવા લક્ષણો છે. તો આવું કોઈ વ્યક્તિ કે તમને આપણા આજુબાજુના એમાં કોઈ નજરે પડે તો આપણે સૌપ્રથમ તો શું કરાવીશું? તો સૌપ્રથમ તો આપણે અત્યારે 3 પ્રકારની ડાયગ્નોસ્ટિક મેથડ અવેલેબલ છે, જેમ કે આપણે ટેસ્ટ સૌથી કોમન અને આપણે ઇઝીલી અવેલેબલ મેથડ છે. બીજું કે આરટીપીસીઆર, અને ત્રીજું છે આપણે સીટી સ્કેન. તો રેપિડ એન્ટીજન ટેસ્ટ એની અગત્ય શું છે તે પહેલા તો આપણે સમજી લઈએ કે સુરત મહાનગરપાલિકા દરેક હેલ્થ સેન્ટર, મોટાભાગના હેલ્થ સેન્ટર અને ધન્વંતરી રથમાં કરે છે વિનામૂલ્યે.
અને રેપિડ એન્ટીજન ટેસ્ટ આપણે સુરતને કોરોના મુક્ત બનાવવા એ અગત્યનું એક હથિયાર છે. એનો ફાયદો શું થાય? તો એનો ફાયદો કે રોગ એસિમ્પ્ટોમેટિક એટલે કે ચિહ્નો વગરની અવસ્થા આપણે એ જે તે વ્યક્તિ સંક્રમિત છે કે નહીં એને પકડી શકીએ. એસિમ્પ્ટોમેટિક એટલે કે આ બધા લક્ષણો જે જણાઈ ગયો એ કોઈક દર્દીમાં હોય પણ ને કોઈક દર્દીમાં ન પણ હોય. દરેક વ્યક્તિને બધા જ લક્ષણો નથી હોતા. જે 7 થી 8 લક્ષણો હું બોલી ગયો તો કોઈક દર્દીને એકાદ લક્ષણ હોય. તો એવું જો જે આગળ લક્ષણ બોલી ગયા એમાંથી કોઈ પણ એક લક્ષણ હોય તો તમે વિના સંકોચે રેપિડ એન્ટીજન ટેસ્ટ કરાવો. એના દ્વારા રોગ એની શરૂઆતના તબક્કામાં આપણે ડાયગ્નોઝ કરવામાં મદદ થશે. અને જો ડાયગ્નોઝ થઈ જાય પોઝિટિવ આવે તો હોમ આઇસોલેશન દ્વારા આપણે ઘણા નજીવા ખર્ચામાં અથવા તો મફત થઈ શકે એટલા તો એમાં આપણે સારા થઈ શકે. આ રેપિડ એન્ટીજન ટેસ્ટનો અગર બીજું કે આપણે રેપિડ એન્ટીજન ટેસ્ટ કોઈ એક વ્યક્તિને આપણે પોઝિટિવ આવે તો સુરત મહાનગરપાલિકા જે તે વ્યક્તિના કોન્ટેક્ટ પોઝિટિવ એટલે એના ઘરના બધા સદસ્યોના એના આજુબાજુના જે લોકોને લક્ષણ હોય તે લોકોનું પણ ટેસ્ટ કરી લેતી હોય છે, જેથી એ રોગનો ફેલાવો સંક્રમણ કેટલા પ્રમાણમાં કેટલેક અંશે થયેલું છે તે ખબર પડે. બીજું આપણા સુપર સ્પ્રેડર કોને કહેવાય કે જેમ કે હવે દરેક લારી ગલ્લાવાળા હોય કે જે વ્યક્તિની ત્યાં લોકોની અવર જવર વધારે થતી હોય તો એ બધા સુપર સ્પ્રેડર. તો એ સુપર સ્પ્રેડર એટલે કે રોગ ફેલાવનાર વ્યક્તિઓ કે તરીકે કામ કરતા હોય છે. તો એ લોકોનું પણ આપણે રેપિડ એન્ટીજન ટેસ્ટિંગ દ્વારા શરૂઆતથી આપણે ડાયગ્નોઝ કરીને એ લોકોને આપણે એ કરી શકીએ છીએ, આઇસોલેટ કરી શકીએ છીએ અને એના દ્વારા આપણે રોગનો ફેલાવો અટકાવી શકીએ. બીજી અગત્યની જી વસ્તુ સર. એ કે આપણા ઘરમાં સંભળાય છે ઓડિબલ? યસ આપણા યસ. ઘરમાં આપણા આપણા ઘરમાં 60 વર્ષથી ઉપરનું કોઈ પણ આપણા વડીલ હોય, આપણા મમ્મી પપ્પા, આપણા દાદા દાદી જે એસિમ્પ્ટોમેટિક અવસ્થામાં હોય, એસિમ્પ્ટોમેટિક એટલે એમને કંઈ નહીં થતું હોય તો પણ આપણે એટલીસ્ટ અઠવાડિયામાં એકવાર એમનું રેપિડ એન્ટીજન ટેસ્ટ કરાવી દો. તો તમને સવાલ થશે કે મારા દાદા દાદી કે મારા મમ્મી પપ્પા ઘરની બહાર નથી નીકળતા તો શા માટે એમને ચેપ લાગી શકે, એમને કશું થતું જ નથી તો શા માટે હું ટેસ્ટ કરાવું? એવા સવાલ તમને બધાને થતા હશે. તો આપણા મમ્મી પપ્પા ભલે બહાર નહીં નીકળતા હોય, આપણા ઘરના વ્યક્તિ કે બુજુર્ગ લોકો ભલે બહાર નહીં નીકળતા હોય, પરંતુ આપણે ઘરની બહાર અવર જવર કરીએ તો આપણે જાણતા ન જાણતા કોઈક વાર ચેપ બહારથી પણ ઘરમાં લઈને આવેલા હોય તો એને જાણ હોતી નથી. અને એ સિમ્પ્ટોમેટિક અવસ્થામાં આપણા વડીલોને ડાયગ્નોઝ કરે આ રેપિડ એન્ટીજન ટેસ્ટ દરેક 60 વર્ષથી ઉપરના દરેક વ્યક્તિઓએ કરાવવું જોઈએ. તો એને ડેથ રાઇઝ થતું અટકાવી શકીશું. બરાબર કે અત્યારે છેલ્લા 1.5 થી 2 મહિનાથી સુરતમાં 50 વર્ષથી ઉપરના દર્દીઓ વધારે પ્રમાણમાં મૃત્યુ પામે છે. એમને હાઇપરટેન્શન, ડાયાબિટીસ, કોમોર્બિડ કન્ડિશન્સ જે હોય અને એમાં આપણે એ સિમ્પ્ટોમેટિક અવસ્થામાં રોગ પકડી લઈએ તો એને સારા થવાની શક્યતા વધી છે અને ડેથ થતું આપણે અટકાવી શકીએ. એના માટે આપણે આ રેપિડ એન્ટીજન ટેસ્ટ જરૂરી છે. અત્યારે જ્યારે કોર્પોરેશનની સર્વેલન્સ ટીમો તમારા ઘરે આવે છે ત્યારે એમને ઘણા બધા કડવા અનુભવ થાય છે. સર્વેલન્સના વર્કરોને ઓક્સિજન માપવા દેવામાં આવતું નથી, એમની સાથે રફ બિહેવ કરવામાં આવે છે કે શા માટે તમે રોજ ચાલ્યા આવો છો, શા માટે તમે એટલે એ ગભરાટ પહેલા તો કાઢી નાખો. કોર્પોરેશન તમને હેરાન કરવા નથી આવતું, તમારી સેફટી આવે છે, તમારે પ્રિકોશનરી તમારી કાળજી લેવા માટે આવે છે. પહેલા મેન્ટાલિટી બદલવાની જરૂર છે. બરાબર? અને એ મેન્ટાલિટી ત્યારે જ બદલાશે જ્યારે આપણે પહેલા રોગને સમજીશું. બરાબર? અને રેપિડ એન્ટીજન ટેસ્ટની વેલિડિટી જનરલી આપણે એકવાર બધા લોકો કહે છે કે અમે એકવાર કરાવ્યું તો અમે બીજી વાર શા માટે કરાવીએ? બીજી વાર પણ કરાવવું જરૂરી છે જો રોગના લક્ષણ કે નાનું મોટું પણ લક્ષણ તમારા ઘરમાં કે તમારી ઘરની આજુબાજુ પણ હોય તો પણ એને ટેસ્ટ કરાવવું જરૂરી છે. અઠવાડિયાનું એ હોય છે, અઠવાડિયા પછી પણ તમે પાછું કરાવી શકો રેપિડ એન્ટીજન ટેસ્ટ. બરાબર છે? કોઈ વાર રેપિડ એન્ટીજન ટેસ્ટ નેગેટિવ આવે તો અને લક્ષણો હોય તો ફરીથી આપણે આરટીપીસીઆર ટેસ્ટનું પણ ફેસિલિટી કોર્પોરેશનમાં જ હેલ્થ સેન્ટરમાં વિનામૂલ્યે પૂરી પાડીએ છીએ. તો એના જો રેપિડ એન્ટીજન ટેસ્ટ પર નેગેટિવ હોય અને લક્ષણ હોય તો આરટીપીસીઆર પણ કરાવવું જરૂરી છે.
અને ત્યાર પછી સીટી સ્કેનની રોલ તો ત્યારબાદ આવે છે ટ્રીટમેન્ટ પર્પઝ માટે. હવે આપણે દરેકના સવાલ જવાબ પર આગળ ચાલે છે. અમે આગળનું જે આપણે ઇન્ટરનેટને કારણે મિસ થઈ ગયું કે મેં સમરાઇઝ કર્યું. આપણે જેને સવાલ પૂછવા હોય એ પૂછી શકે છે. ઓકે સર, આપણે સવાલની ઉપર આવી જઈએ. ઘણા બધા સવાલ અહીં ભેગા થઈ ગયા છે, હેલો. તો એક એક કરીને આપણે બધા સવાલોના નિરાકરણ લાવી દઈએ. કમલેશ રાણાનો સવાલ છે કે કેન યુ પ્લીઝ એક્સપ્લેન સમ બેનિફિટ્સ ઓફ હોમિયોપેથિક મેડિસિન આર્સેનિક આલ્બમ 30 which Homeopathic is being medicine distributed by SMC. Is a immunity booster. Also, corporation SMC also providing Ukala, which is made up of 10 to 12 jadi booties, is also acting as a immunity booster. રોગ પ્રતિકારક શક્તિ, કારણ કે કોરોનામાં આપણે જોઈએ છે કે દરેક જે તે વ્યક્તિની રોગ પ્રતિકારક શક્તિ નબળી પડી જાય, અને જે તે વ્યક્તિની રોગ પ્રતિકારક શક્તિ વધારે હોય તો આપણે રોગ માઇલ્ડ અવસ્થામાં જ આપણે સારો કરી શકીએ. તો આપણે વિટામિન સી ની ઝિંકની જે ગોળી આપે છે, ઇટ ઇઝ ઓલ્સો વન ટાઈપ ઓફ ઇમ્યુનિટી બુસ્ટર. હા સર, એક બીજો સવાલ છે કે શું એન્ટીબાયોટિક્સ અસરકારક છે? એન્ટીબાયોટિક્સ જેકી રાણા દ્વારા એન્ટીવાયરલ, હા, antiviral is also effective. No, antibacterial is also for the secondary infection. કોરોનાને કારણે જે શરીરમાં સેકન્ડરી ઇન્ફેક્શન થયેલું હોય, બેક્ટેરિયલ ઇન્ફેક્શન, ઇમ્યુનિટી ડાઉન થયેલી હોય તો સેકન્ડરી ઇન્ફેક્શન લાગવાના ચાન્સ વધી જાય, અને એ સેકન્ડરી ઇન્ફેક્શનને કાઉન્ટરેક્ટ કરવા માટે એન્ટીબેક્ટેરિયલ હોય છે, એન્ટીબાયોટિક હોય છે. જનરલી એન્ટીવાયરલ જે હોય તે યુઝફુલ અસર કરતી હોય છે. જી, થેન્ક યુ સર. બીજો એક સવાલ આપણે આગળ લઈ લઈએ. કમલેશ રાણાનો ફરી સવાલ છે કે વોટ પ્રિકોશન્સ વન શુડ ટેક એટ વર્કપ્લેસ while વર્કિંગ where social distancing is not possible? કમલેશ રાણાનો સવાલ. where social distancing is not possible, mask is must. બરાબર, કેમ કે વાયરસને એન્ટર થવા માટે આપણી પાસે એક નેઝલ કેવિટી છે, અને બીજી માઉથ કેવિટી છે, અને ત્રીજી આંખ છે. બરાબર છે, તો આ ત્રણ સિવાય વાયરસ પ્રવેશી શકવાનો નથી. ચોથી વસ્તુ કે આપણા શરીર પર કંઈક ઘા પડ્યો હોય તો આ ચાર વસ્તુ આ પ્રોટેક્ટ રાખશો તો ઓટોમેટિક વાયરસથી આપણે બચેલા રહીશું. બીજું કે જ્યારે પણ આપણે તમારા જે હાથ વારે અમુક લોકોને આદત હોય છે કે માસ્ક સીધું કરવાની, ચશ્મા સીધા કરવાની, એ કરવા, તો જે હાથ જે છે તે નાકે મોઢે અડાડવાનું બંધ કરજો. તો અથવા તો એ પ્રિકોશન રાખો ને તો તમે વાયરસથી બચેલા રહેશો. બીજું કે ફૂલ જે ગાઉન ફૂડ આવે છે એ પણ તમે સેફટી પર્પઝ માટે યુઝ કરી શકો. બીજું કે વારે ઘડી હાથને 20 સેકન્ડ માટે તમે સેનિટાઈઝ અથવા તો હેન્ડ વોશ કરી શકો. ઓકે, થેન્ક યુ સર. ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ કે જ્યારે પણ તમે બહારથી ઘરમાં આવો એટલે તમારા ક્લોથ્સ અને તમારા હેન્ડ બોડી વોશ કરો, અથવા તો સીધા બાથરૂમમાં જઈને નાહી લો. એ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, કેમ કે તમે બહારનું ઇન્ફેક્શન ઘરમાં લઈને આવો. જી જી, એગ્રી વિથ યુ સર. જીતેશ જરીવાલાનો બહુ ઇન્ટરેસ્ટિંગ સવાલ છે કે હોમિયોપેથિક મેડિસિન is only effect when it's used more than 6 months period. Do you agree? Corporation only distribute 3 days dose. Is it effective or not? Corporation is providing medicine for immunity purpose of use, is not therapeutic dose. Therapeutic dose એના માટે આપણે હોમિયોપેથિક કન્સલ્ટન્ટ પાસે આપણે ફરીથી એની વિગત લઈને હું તમને જણાવીશ. એમનો મારો પર્સનલ નંબર હશે તો આપી દઈશ, કેમ કે આઈ એમ નોટ હોમિયોપેથિક, I mean allopathic and preventive. So, but as far as my knowledge is concerned, SMC is giving medicine for the
ઇમ્યુનિટી બુસ્ટર પર્પઝ. ઓકે સર. એના જ રિલેટેડ એક સવાલ છે જે કમલેશ રાણા દ્વારા પૂછવામાં આવેલો છે કે એઝ પર યોર વ્યૂ વિચ મેડિકેશન ટેકનિક ઇઝ ગુડ એન્ડ રિલાયબલ, હોમિયોપેથિક, આયુર્વેદિક ઓર એલોપેથિક? See, as far as present condition is concerned, allopathic and Ayurvedic both are equally effective. As far as patient mild to moderate level is concerned, but for moderate to severe, allopathic is life-saving medicine. Allopathic જી સર. medicine. જી જી. સંદીપ ચલકવાલાનો સવાલ છે કે કોરોના થયો નહીં હોય અથવા ડિટેક્ટ થયું નહીં હોય તો એન્ટીબોડી ટેસ્ટ કરાવી કે શું? એન્ટીબોડી ઇમ્પોર્ટન્ટ વસ્તુ રેપિડ એન્ટીજન ટેસ્ટ કરાવો. એન્ટીબોડી ટેસ્ટ કરવા, એન્ટીબોડી ટેસ્ટ એના માટે છે કે જેને એક્શન થયું હોય એના માટે છે, અથવા તો કોરોનામાંથી રિકવર થઈ ગયેલું હોય અને પ્લાઝમા ડોનેટ કરવું હોય તો એના માટે એન્ટીબોડી ટેસ્ટ ઇફેક્ટિવ છે. બરાબર. રેપિડ એન્ટીજન ટેસ્ટ દ્વારા આપણે ઇઝીલી સ્ક્રીનિંગ કરી શકીએ. એન્ટીબોડી ટેસ્ટ પાછળથી ખબર પડે કે તમને તમારા બોડીમાં, કેમ કે એન્ટીજન આવ્યા પછી એન્ટીબોડી ડેવલપ થતી હોય છે. જી સર. કમલેશ રાણાનો સવાલ છે કે વોટ ઇઝ રિલાયબિલિટી ઓફ પલ્સ ઓક્સીમીટર, as many people are making some fake viral videos on social media regarding reliability of pulse oximeter? 1 મિનિટ હોલ્ડ કરો, હું મારું પલ્સ ઓક્સીમીટર. Yes, yes, yes sir. પેલા ભૂરા પાકીટમાં જો there is method for measuring oxygen in pulse oximeter. જ્યારે પણ તમે ઓક્સિજન માપો પલ્સ ઓક્સિમીટરમાં ત્યારે હેન્ડ છે ને તે સ્ટેબિલાઇઝ કરી દો. એટલે કોઈ પણ ફ્લેટ સપાટી હોય ને એની ઉપર જો this is my pulse oximeter, right? So when આ જે ફિંગર જે છે તો તમે નાખી એને હાથની ઉપર કે કોઈ પણ આપણે સપાટીની ઉપર, જો અમે સપાટીની ઉપર આપણે મેં સ્ટેબિલાઇઝ કરી દીધું અને બે નાખતા સ્ટાર્ટ કરો. બરાબર. હવે આની રિલેબિલિટી હું તમને કહું કે આની અંદર બે રીતે રેટિંગ આવે, SpO2 ના પલ્સ રેટ પર મિનિટ. બરાબર. તો સી ધીસ ઇઝ 99 એન્ડ 70. હવે અમુક લોકોને શું હોય કે આવી રીતે હરતા ફરતા આવી રીતે એ કરે તો આ રીતે એક્યુરેટ વેલ્યુ આવતી નથી. એટલે જ્યારે પણ તમે કરો તો હાથને સ્ટેબલાઇઝ કરી દો અને 2 મિનિટ માટે રાખો અને બીજી મિનિટે તમે રીડિંગ લો. ક્યારેક છે ને શરૂઆતમાં તમે નાખો ને તો પછી વેરિએશન આવતું રહે છે, એટલે હાથને સ્ટેબલ કરી દો પલ્સ ઓક્સીમીટરની સાથે. ઓકે. જી જી સર. જી. કરેક્ટ. ધીસ ઇઝ કરેક્ટ મેથડ, નોટ ધીસ ઇઝ આ કરેક્ટ મેથડ નથી. એટલે હરતા ફરતા તમે આવી રીતે કરીને આમ આપો, ધીસ ઇઝ નોટ ધ કરેક્ટ મેથડ. બીજું કે જ્યારે કોઈક વાર અમુક વ્યક્તિઓ સૂતેલા હોય અને જ્યારે માપે ને ત્યારે પણ ઓક્સિજન ઓછું આવતું હોય છે. એટલે હંમેશા એના વેકન છે જ્યારે દર્દી જાગતું હોય, વ્યક્તિ જાગતું હોય અને ત્યારે હાથ સ્ટેબલ કરીને ઊંડા શ્વાસ લઈને માપી શકે. અને 6 મિનિટ સુધી એક્સર્શન આપણે કંઈ પણ એક્સરસાઇઝ કરીએ અને પછી જ્યારે તમારો SpO2 કોલ આવતું હોય તો એમ સમજવાનું કે યુ આર ઇન કોવિડ લાઇક સિમ્પટમ, કે અમુક SpO2 માં ઘણો ડ્રાસ્ટિક ડાઉન થતો હોય છે. 4 થી 5 જેટલું, જેમ કે આમાં 99 આવ્યું તો 4 થી 5 જેટલું ઓછું આવે તો સમજવાનું કે કોવિડ લાઇક સિમ્પટમ છે. બરાબર. અને જેટલું ચેન્જીસ નહીં આવે અને સ્ટેબલ હોય તો સમજવાનું કે યુ આર હેલ્ધી. ઓકે. જી જી. આમને રિલેટેડ હું બે કહેવત કહેવા માંગુ છું કે जिसका काम उसी को साजे, એટલે કે તમને જો કંઈક પ્રોબ્લેમ હોય તો ડોક્ટર પાસે જઈને કરાવતા હોય તો શું વાંધો છે. અને બીજી કહેવત એ છે કે ખાલી ગળો વાગે ગણો.
બરાબર, એટલે પૂરી માહિતી લીધા વગર જે વાયરલ વિડીયો બનાવે છે તેની ઉપર વિશ્વાસ કરવા જોઈએ નહીં, કારણ કે તેઓ ડોક્ટર નથી, તેઓ સામાન્ય જનતા જ છે. એ વાયરલ વિડીયો મેં પણ જોયો હતો કે કેળું અંદર નાખેલું હતું ને પછી એનું એ આવતું હતું, પણ એ મેં પણ જી ઘણા જી બધા મારી પાસે પલ્સ ઓક્સિમીટર મેં ચેક કરી જોયા, પણ મને ક્યારે એવું લાગ્યું નહીં કે આ ગલત એ ફિંગર આઉટ એવું જ બતાવતું. એટલે જી જી આમાં છે ને ફિંગર આઉટ એ બતાવે છે, આપણે ફિંગર બહાર કાઢી લઈએ તો એનું સિગ્નલ આવે છે કે ફિંગર આઉટ. અને સારી કંપનીનો જી તમે લીધેલું હોય મેડ ઇન ઇન્ડિયા તો વધારે સારું. જી 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 એના જ રિલેટેડ ભાવેશ રેશમવાલાનો સવાલ છે, અને થોડોક ફની સવાલ છે કે સોશિયલ મીડિયામાં આપને કેટલાક વિડીયો જોયા, પલ્સ ઓક્સિમીટરમાં દાંતણ, બીડી અને પેન મૂકવાથી પણ હાર્ટબીટ અને ઓક્સિજનનું પ્રમાણ બતાવે છે. તો આ પલ્સ ઓક્સિમીટર પર કેટલો ભરોસો કરવો? ડોક્ટર પર ભરોસો કરો તો વધારે સારું છે, આઈ થિંક સો. સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે મેં જે તમને આગળ કોવિડ લાઇક સિમ્ટમ્સ કીધા એના પર જી ભરોસો કરો. કોવિડ લાઇક સિમ્ટમ્સ એક કાગળમાં લખીને ચોંટાડી દો અને એમાંથી કોઈ પણ એક સિમ્ટમ દેખાય તો ક્યાંક તમારા ફેમિલી ડોક્ટરને અથવા તો એસએમસીમાં ના હેલ્થ સેન્ટરમાં અથવા તો કોઈ પણ ધન્વંતરી રત્ન જતો, એ લોકો SpO2 માપે જ છે. બીજું મારે કહેવાનું એ કે ઘણા બધા શહેરીઓ અને ઘણા બધા વિસ્તાર, ભાટેના વિસ્તાર, વાડીફળિયા વિસ્તારમાં અમારી એસએમસીની ટીમ ડેઈલી સર્વેલન્સ વર્કર તમારા ઘરે ઓક્સિજન માપવા આવતું હોય છે, જેને તમે કાઢી મૂકો છો. મારી પાસે જી ડેઈલી રોજ જ હું સિવિલમાં સર્વે કરું છું. ભાટેના વિસ્તારના પુષ્પાનગર 1 થી માંડીને 2, 3 નસરવાંજીવાલા બધા ઘરમાં કોઈને ઓક્સિજન માપવા માટે પણ આવવા દેતા નથી. આ એટલી તમને ઓક્સિજન માપવાની ફેસિલિટી કોર્પોરેશન વિનામૂલ્યે આપે છે, એના ટ્રેન કર્મચારી દ્વારા. એવું નહીં કે જેવું તેવું વ્યક્તિ તમારા ઘરે ઓક્સિજન માપવા આવશે. એને બહેનો આવે છે, સર્વેલન્સ વર્કર જે આટલું બધું ટ્રેનિંગ લઈને આવે છે, એને તમે ઓક્સિજન માપવા નથી દેતા અને પછી તમે પેલા વાયરલ પર વિશ્વાસ કરો, એ કેટલું યોગ્ય છે એ મને કહો. જી જી બોલો. અને તમે વાત કીધી હતી કે આગળ વાત બોલેલા હતા. એને બેન જે ટ્રેનિંગ લઈને તમારા ઘરે ઓક્સિજન માપવા આવે છે એના પર વિશ્વાસ કરો, એટલી એને તો માપવા દો. તો તમે એને જોઈને પહેલા તો બારણું બંધ કરી દો. હું ડેઈલી મને આવા કોઈને કોઈ કડવા અનુભવ થાય છે કે પેલું ઓક્સિજન માપવા આવે તો પેલું ઘરમાંથી બારી બંધ કરે કે ભાઈ આ તો હેરાન કરવા ચાલ્યું આવ્યું. તમને હેરાન કરવા નથી આવતા, તમને સેફટી માટે આવ્યું. બરાબર છે. ઓકે ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન. બીજો કોઈ ક્વેશ્ચન છે? હા સર, હેલો. યસ, તમે વાત કીધી હતી કે મેન્ટાલિટી આની પર મેટર કરે છે, કે જે તમે જે વ્યક્તિઓ છે કે તે મેન્ટાલિટી કેવી ધરાવે છે, કે એક ટ્રેનિંગ લીધેલા વ્યક્તિને એવું તરછોડીને આવી રીતે સાઈડ પર મૂકી દે છે અથવા તો ભગાવી દે છે. એ બહુ ખોટી છે અને દર્દનાક વસ્તુ છે આપણા સમાજની અંદર, અથવા તો આપણા આખું ઇન્ડિયન સમાજ એમ કહી શકીએ આપણે સંપૂર્ણ રીતે. આપણે બીજા સવાલ ઉપર જઈએ. જી જી આપણે એક આયુર્વેદિક ના રિલેટેડ 2 સવાલ છે કે લીલી હળદરનો રસ પીવો બહુ જ કારગર છે, શું આ વાત સાચી છે? અને બીજો સવાલ એ છે કે ઉકાળો પીવાથી એસિડિટી થાય છે, તો એના માટેનું ઉપચાર શું છે? જો ઉકાળો તો હું છે ને રોજ જ પીઉં છું, પણ મને એસિડિટી થઈ નથી. એ જે તે વ્યક્તિની છે ને કુદરતી જે બોડી ફિઝિયોલોજી હોય ને એના પર આધાર રાખે. જનરલી એસિડિટીનું હું તમને એક કારણ કહું કે હરી, વરી અને કરી ઇટ લીડ્સ ટુ એસિડિટી. હરી એટલે દોડધામ, વરી એટલે ગભરામણ, ચિંતા, ટેન્શન, અને કરી એટલે તીખો તેલ વાળો અનિયમિત કોઈ પણ ટાઈમ વગરનો ખોરાક. ઇટ લીડ્સ ટુ એસિડિટી. હવે આ 3માંથી તમારા બોડીમાં તમને કઈ વસ્તુ લાગુ પડે છે એ સમજી લો. કે હરી એટલે દોડધામ, વરી એટલે ગભરામણ, ચિંતા, ટેન્શન. અત્યારે બધાને મોટા ભાગે વરી શેની છે વરી? કોરોનાની વરી છે અથવા તો નોકરી ધંધાની વરી છે. ને કરી એટલે તીખો તેલ વાળો અનિયમિત ખોરાક જે આપણને ખાવા મળ્યો નથી, બરાબર? અથવા તો અમુક લોકોને તો એને કારણે એ થઈ શકે.
તો ઉકાળાથી જનરલી એસિડિટી થતી નથી, પણ ઉકાળામાં તેજાના જેવી પણ અમુક વસ્તુઓ હોય છે, તો અમુક લોકોને થઈ શકે, તો સાથે એસિડિટીની દવા પણ લઈ શકાય, કારણ કે એના ગેરફાયદા કરતાં ફાયદા વધારે છે. ઉકાળો ખરેખર આપણે જે ગિલોય છે, તુલસી છે, હળદર છે, તો એ બધી વસ્તુઓનું મિશ્રણ હોય છે અંદર. કવાટ, આયુર્વેદિક જે કવાટ જે છે તે એ આખું હું જાતે પીઉં છું ડેઈલી, અને વેરી હેલ્ધી ફિલિંગ. એટલે તમે એસિડિટીથી તમને કોઈ વધારે તકલીફ નથી થવાની, એસિડિટીની દવા તમે સાથે લઈ શકો, પણ એથી એવું નહીં કે તમે ઉકાળો બંધ કરી દો. એના કરતાં બેટર છે કે તમે ઉકાળો એસિડિટી એવું હોય તો પહેલા એક એસિડિટીની દવા પી લેવાની 15-20 મિનિટ પહેલા, અને પછી ઉકાળો પીવાનો. આની ઉપર ખાલી એક જ વસ્તુ કહી શકાય કે કૃત્રિમ વસ્તુ કરતા કુદરતી વસ્તુ પર ભરોસો કરીએ ને તો એ બહુ સારું કારગર નીવડે છે. યસ, ડેફિનેટલી. જી જી. For treatment of corona, which medication technique is being used? એટ પ્રેઝન્ટ એલોપેથિક અને આયુર્વેદિક બંને ટેકનિકનો ઉપયોગ કરીએ છીએ ભારતમાં, અને જનરલી જી. હોમ આઇસોલેશન માટે તો આપણે એલોપેથિકનો જ વધારે ઉપયોગ કરીએ છીએ, અને સાથે ઇમ્યુનિટી બુસ્ટર માટે ઉકાળો પણ આપીએ છીએ, અને સાથે હોમિયોપેથિક દવા સમસનવટી આયુર્વેદિક મેડિસિન્સ છે જે રોગ પ્રતિકારક શક્તિમાં ભાગ ભજવે છે, તે આપીએ છીએ. અને અહીંયા સીએ ચેતન રાણાનો સવાલ છે કે સર રેગ્યુલર ઉકાળા પીવાથી બોડીમાં નુકસાન થઈ શકે? નુકસાન થતું નથી, કારણ કે સોરી સર, ઓલરેડી ના. આપણે ઉકાળો રેગ્યુલર પીવાથી કોઈ નુકસાન થતું અત્યાર સુધી મારા કોઈ જોવામાં આવ્યું નથી, કારણ કે ઉકાળામાં એવી જ વસ્તુ હોય છે કે જે આપણે રૂટીન આપણા ખોરાકમાં ઉપયોગ કરતા જ હોઈએ છીએ. જેમ કે હવે હળદર, તો આપણે રોજ આપણા ઘરે હળદરનો ઉપયોગ થાય જ છે. તુલસી, એનો રોજ ઉપયોગ થાય જ છે. આદુ, તો એનો પણ ઉપયોગ થાય જ છે. એટલે એ બધી વસ્તુઓ આપણે ડેઈલી ઉપયોગ કરતા જ હોઈએ છીએ, પણ ઉકાળાના રૂપમાં આપણે એનો વધારે એક સ્પેસિફિક એક સચોટ માત્રામાં એનો ઉપયોગ કરીએ છીએ, એટલે એનું કોઈ નુકસાન નથી એમ. જી જી, બધી વસ્તુનો અતિરેક બહુ નુકસાનકારક હોઈ શકે છે. જો મોટા પ્રમાણમાં એને લેવામાં આવે તો નુકસાન થઈ શકે છે. બાકી એના માટે વિશેષ માહિતી જોઈતી હોય તો ચરક સંહિતા માટે તમે જોઈ શકો છો સીએ ચેતન રાણા. અને અત્યારે આપણે એક બીજો સવાલ પ્રેઝન્ટ કરીએ છીએ કે ડોક્ટર જયેશ રાણા, ઇઝ ડાયરિયા અ સિમ્પટમ ઓફ કોવિડ? યસ સર, ઓવર ટુ યુ. Is a symptom of COVID. Loose motion, colicky pain is symptom of COVID. Yes, in present situation. But જ્યારે પણ લૂઝ મોશન થાય ત્યારે બીજા એને સિમિલિયર સિમ્ટમ્સ છે કે આપણે વોમિટિંગ છે, નોઝિયા છે, એ બધું સાથે રૂલ આઉટ કરીને આપણે ડાયરિયાને પણ એ કરવા જોઈએ. પરંતુ એટ ફર્સ્ટ પોઈન્ટ ઓફ વ્યૂ કે પહેલા જે ડાયરિયા વાળું પેશન્ટ હોય અને ફીવરની પણ સાથે હિસ્ટ્રી હોય તો આપણે રેપિડ એન્ટીજન ટેસ્ટ પહેલા કરાવી લેવો જોઈએ, અને ત્યાર પછી આગળ વધવું જોઈએ. એમાં નેગેટિવ હોય તો ડાયરિયા કન્સિડર કરીને આગળ ચાલવું જોઈએ. બાકી મેડિસિન ટ્રીટમેન્ટ તો સેમ જ રહી છે એઝ અ ડાયરિયાની, જેમ આપણે ORS છે અને મેટ્રોઝિન, ઝેનફ્લોક્સ ને બધી મેડિસિન્સ છે, એ ટ્રીટમેન્ટમાં કોરોનાને લઈને જે ડાયરિયા થાય એમાં પણ સેમ રહી છે, અને પેલામાં ડાયરિયા થાય પણ એમાં પણ સેમ રહી છે, બરાબર. પરંતુ મોર ઇમ્પોર્ટન્ટ ઇઝ ટુ ફર્સ્ટ ટુ ડાયગ્નોઝ કોરોના, બરાબર. જી સર. એના માટે જી. રેપિડ એન્ટીજન ટેસ્ટ ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ. ઘણાને અત્યારના જે રિસન્ટ મુદ્દા પર આપણે વાત કરીએ તો પ્લાઝમા થેરાપી બહુ ચર્ચામાં આવી છે, અને પ્લાઝમા ડોનેશનનું કાર્ય પણ બહુ ચર્ચામાં આવેલું છે કે સુરતની અંદર ઘણા લોકો આનું ડોનેશન કરી રહ્યા છે, અને આજે એનો આંકડો 500 સુધી પહોંચી ગયો છે. 500 વ્યક્તિએ ડોનેશન કરેલું છે. તો ઘણા વ્યક્તિઓ એવા સવાલ પૂછી રહ્યા છે આપણે અહીં કે પ્લાઝમા ડોનેશન વિશે જણાવશો? મિસ્ટર કલ્પેશ તાનિયાનો આ સવાલ છે, અને પછી જેકી રાણાનો સવાલ એના મુજબ જ છે કે વોટ ઇઝ પ્લાઝમા થેરાપી એન્ડ હાઉ ઇટ્સ વર્ક? યસ સર, ઓવર ટુ યુ સર. ચલો, આપણે એક સિમ્પલ દેશી ઉદાહરણ તમને કહીએ કે આપણે જ્યારે પણ કોઈ પણ એન્ટીજન કે બહારનું વ્યક્તિ
સાદો દેશી દાખલો આપું કે પાકિસ્તાને આપણા પર ચડાઈ કરી, બરાબર, અમુક એના હથિયાર દ્વારા ચડાઈ આપણે એને તોડ આપણો 1962માં, બરાબર, તો આપણે અમુક એવા સાધનો દ્વારા આપણે એના ઉપર વિજય મેળવ્યો, બરાબર. ધેટ મીન્સ કે આપણે અમુક વ્યક્તિનો તોડ મળ્યો, અમુક હથિયારોનો તોડ મળ્યો. એવી જ રીતે જ્યારે પણ કોરોના વાયરસ આપણા બોડીમાં એટેક કરે અને જે વ્યક્તિ કોરોનામાંથી સાજો થયેલો હોય તો એ વ્યક્તિના બોડીના પ્લાઝમામાં, બ્લડના પ્લાઝમામાં એની સામે લડવા માટેનું તૈયાર એન્ટીબોડી, એ લશ્કર કહીએ તો ચાલે, તૈયાર જ સીધું રેડીમેડ અવસ્થામાં તૈયાર હોય, બરાબર. અને એ જ લશ્કરને આપણે બીજા જે વ્યક્તિને હાલ અત્યારે કોરોનાની સામે લડી રહેલો છે અથવા તો જેને કોરોનામાં અત્યારે સારવાર લઈ રહ્યો છે, એ જ લશ્કર બેઠે બેઠું એ આપણે એ કરીએ, દાખલ કરીએ તો તૈયાર લશ્કર મળીએ કોરોનાની સામે લડવા માટે, ડિપેન્ડિંગ અપોન ધ બ્લડ ગ્રુપ. આ પ્લાઝમા થેરાપીનો આ સિદ્ધાંત આવો છે, દેશી સિદ્ધાંત આમ ભાષામાં સમજાવે. મતલબમાં જે એન્ટીબોડી પેલા દર્દીમાં બનવામાં 2 અઠવાડિયા લાગ્યા, જે આગળ જેમ કે એક વ્યક્તિને કોરોના થયું, એ કોરોનામાંથી એ દર્દી મુક્ત થઈને બહાર આવ્યું તો એનામાં એન્ટીબોડી ડેવલપ થઈ, દેટ મીન્સ કે લશ્કર તૈયાર થયું કોરોનાની સામે. એ લશ્કરને આપણે જ્યારે બીજું વ્યક્તિ જ્યારે કોરોનાથી સંક્રમિત થયેલું છે એમાં નાખીએ એટલે એને બેઠે બેઠો તૈયાર લશ્કર મળે લડવા માટે, એ ઝડપથી સાજો થાય. પ્લાઝમા થેરાપી આવી રીતે કામ કરે, બરાબર છે ને, ઘણી ઇફેક્ટિવ પણ યસ છે. સર, જી સર. જી જી. સવાલ જેમ કે આપણે બીજા સવાલની ઉપર વાત કરીએ. કમલેશ રાણાનો સૌથી મોટો સવાલ છે અને એક ફની સવાલ પણ છે. પહેલા આપણે એક સવાલની ઉપર જઈએ કે ગયા વર્ષે પણ દર વર્ષે પણ રોજના 300 કેસ વિવિધ દવાખાનામાં આવતા જ હતા અને ઘણાને ખાંસી પણ બહુ જ થતી. ત્યારે ડોક્ટર તેઓને ફક્ત એટલું જ કહી દવા આપી સારા કરી દેતા કે દવા બદલી છે, ભારે માની આપી છે, સારું થઈ જશે. કોઈ સીટી સ્કેન કે એક્સરે પણ નહીં કરાવતા અને ક્યારેય ઓક્સિમીટર પણ નથી વાપરવું. આ સાચું ને? તો પછી આ કોરોના કાળમાં આવી રીતે જ કઈ સારા નહીં કરી શકાય? ચેપી રોગ તો એ પણ છે અને આ પણ છે જ ને. જો દર વખતે આપણે થોડો ચેલેન્જ છેલ્લા હા નો પ્રોબ્લેમ, ઇઝ ગુડ. ઇઝ અ જી ફ્લુ લાઇક ઇલનેસ. આપણે એને નામ આપેલું સિઝનલ ફ્લુ, બરાબર. સિઝનલ ફ્લુ એટલે સિઝને થતો ફ્લુ, એને સિઝનલ ફ્લુ, અથવા તો એના ત્યારે શબ્દ પ્રચલિત હતો કે ફ્લુ લાઇક ઇલનેસ, બરાબર છે, કે ફ્લુ જેવા લક્ષણ. હવે એનો વાયરસ H1N1 એ વાયરસ અલગ હતો, બરાબર. શરદી ખાંસી ઘણા બધા વાયરસને કારણે થાય, એમાંનો એ H1N1 બ્રિટિશ સ્વાઇન ફ્લુ વાયરસ, બરાબર છે. હવે એ વાયરસની આખી કેટેગરી હતી અને આ કોરોના વાયરસની ટિપિકલ પેટર્ન એવી હોય છે કે એ ફેફસાની જે દિવાલમાંથી અસર કરતો કરતો અંદર પ્રવેશ, અને કોરોના વાયરસના જે રિસેપ્ટર્સ જે હોય છે તે આપણા શરીરના જે સેલ્સને, જે RNA નું જે અંદર એપ્લિકેશન જે હોય છે તે એમાંથી ઘણા બધા એ વાયરસ મોટા પ્રમાણમાં ઉત્પન્ન કરે કોરોના, અને એના દ્વારા એ ફેલાય. એટલે કોરોનાનું જે ફેટાલિટી રેટ જે છે ને તે સ્વાઇન ફ્લુ કરતા થોડો વધારે. દેટ મીન્સ કે, અને બીજું કે સિઝનલ ફ્લુની જે દવા છે ટેમી ફ્લુ, એન્ટી ફ્લુ, એ કામ કરતી હતી એમાં. દેટ મીન્સ કે એન્ટી ફ્લુ લેવાથી H1N1 ઇઝીલી સારા થઈ જતા હતા, બરાબર છે. અને એ આપણા જે એટલું ફાસ્ટલી એક્ટિંગ નહીં કરતું હતું, એટલે આ સ્ટ્રેઇન જે છે તે બદલાયેલી કોરોના વાયરસ એટલું જ કરે છે પણ એ બદલાયેલી આખી સ્ટ્રેઇન છે, અને એને કારણે આપણે અત્યારે ઓક્સિજન માપીએ છીએ, ફ્લુ લાઇક પલ્સ ઓક્સિમીટરથી ઓક્સિજન માપીએ છીએ કે દર્દી કયા અંશે સિરિયસ થઈ શકે. જી સર. હવે જેકે રાણાનો સવાલ છે કે કેન સમવન
who's infected spread coronavirus if they don't have symptoms? મેં તમને આગળ જ કીધું કે એસિમ્પ્ટોમેટિક અવસ્થા એવી અવસ્થા છે કે દર્દીને કે વ્યક્તિને રોગના લક્ષણો ના હોય. જેમ કે હવે વાયરસ તમારા નાકના નેઝલ એમાં હોય, ગળાના ફેરિંગ્સના એમાં હોય, પણ એના લક્ષણો તમને નહીં હોય, કોઈ પ્રકારના લક્ષણ નહીં હોય, એસિમ્પ્ટોમેટિક અવસ્થા. ટૂંકનું ઉદાહરણ આપું કે આપણા ટેનામેન્ટના બધા કેસીસ, તો એ બધા એસિમ્પ્ટોમેટિક હતા, પણ એ સંક્રમણ ફેલાવતા. દેટ મીન્સ કે એસિમ્પ્ટોમેટિક અવસ્થામાં એ જ્યારે વ્યક્તિ બોલે, જ્યારે છીંક ખાય, ખાંસી ખાય, ત્યારે એ વાયરસ લાખોની સંખ્યામાં એ બહાર આવે, એની આજુબાજુના વ્યક્તિઓને અસર કરે, એની આજુબાજુના વ્યક્તિઓમાં નાકમાં ગળા વાટે અંદર જાય. પછી જ્યારે એ લોકોની રોગ પ્રતિકારક શક્તિ નબળી પડે ત્યારે એના લક્ષણો બતાવવાના શરૂઆત થાય. તો એ સિમ્પ્ટોમેટિક પર્સન પણ રોગ ફેલાવે છે. અને આપણા સુરત શહેરમાં જે રોગ, સુરત શહેરની તો ભારત દેશ કહીએ તો ચાલે, આખા ઓલ ઓવર, તો એમાં એ સિમ્પ્ટોમેટિક પર્સનને કારણે જ રોગ વધારે પ્રમાણમાં ફેલાય છે. એના એટલા માટે તો આપણે રેપિડ એન્ટિજન ટેસ્ટ કરીએ છીએ. રેપિડ એન્ટિજન ટેસ્ટ કરવાનો અર્થ જ એ છે કે આપણે એસિમ્પ્ટોમેટિક પેશન્ટને પકડી શકીએ. બરાબર. એટલા માટે જ જ્યારે પણ કે કોર્પોરેશન કે ચાલો ટેસ્ટ કરાવવા તો ઇઝીલી જતા રહેવાનું, કારણ રોગને આપણે એસિમ્પ્ટોમેટિક અવસ્થામાં પકડવા માટે. કેમ કે લક્ષણ હોઈને આપણે ડોક્ટર પાસે જઈએ એ તો જવાના જ છે, એ તો કોઈ પણ જાય, પણ આપણે એસિમ્પ્ટોમેટિક ફેઝમાં ચિહ્નો વગરની અવસ્થામાં રોગને પકડવા માટેનો આ જ એક રસ્તો છે, રેપિડ એન્ટિજન ટેસ્ટ. જી સર, મારો એક પર્સનલ સવાલ છે સર, કે તમે જે કીધું કે આપણો જે કોરોના વાયરસ, મતલબ કોરોના વાયરસ નું વિશે વાત કરી હતી કમલેશ રાણાએ, કે જે ચેપ લગાડે છે, બરાબર, આપણે પહેલા આવી રીતે સારું કહીને સારા કરી દીધા હતા. તો એમના સવાલની સાથે જ મારો સવાલ છે કે કોરોના વાયરસ નું જે સ્ટ્રિંગ છે અને રીનો વાયરસ જે કોમન ફ્લુ છે, તો એ બંનેના સ્ટ્રિંગ વચ્ચે આઈ થિંક સો 10 ગણો જેટલો ફરક હશે, એટલે તો એ વધારે પડતો પ્રભાવિત છે આઈ થિંક. હા, બરાબર છે. એનો દરેક વાયરસની જે માઇક્રોબાયોલોજી જે છે, વાયરોલોજી, એ પ્રમાણે બધા વાયરસ અલગ અલગ છે. દરેકની સિવિયરિટી ઓફ ઇન્ફેક્શન અલગ અલગ છે. જે સિઝનલ ફ્લુ જે છે તે આગળ જે તમે જે કહો છો કે ડોક્ટર કહે કે સારું થઈ ગયું, એ ડોક્ટર એક રીતે પ્લેસિબો આપતા હોય છે. ડેટ મીન્સ કે એનામાં પોઝિટિવિટી ક્રિએટ કરતા હોય છે, અને પોઝિટિવિટી ક્રિએશનને લઈને દર્દીઓ સારા થતા હોય છે. બરાબર. અને કોઈ દર્દીને એમ કે શું તમે કોરોના થવાનો જ છે, નહીં થતો પહેલા થાય, ડેટ મીન્સ નેગેટિવિટી ક્રિએટ થાય. એ આગળના જે કમલેશભાઈ પૂછેલું એ સવાલનો પણ એક જવાબ છે કે પ્લેસિબો ટ્રીટમેન્ટ ઇઝ ઓલ્સો વેરી મચ ઇફેક્ટિવ. તમે કોઈ વાર વિડીયો જોયા હશે કે દર્દીઓના વોર્ડમાં ડોક્ટર નર્સ મ્યુઝિકથી ડાન્સિંગ કરીને દર્દીઓના જે એ હોય એને મેન્ટલ ડિપ્રેશનમાંથી બહાર લાવવાની કોશિશ કરતા હોય છે, મ્યુઝિકલ થેરાપી આપતા હોય છે. બરાબર. અમુક તો અત્યારે કોઈ અમુક ગાયનેક હોસ્પિટલ્સમાં ડિલિવરી લેબર પેઇનથી એ કરવા માટે એને પણ મ્યુઝિક થેરાપી આપે છે. હમણાં આગળ લગભગ 6-8 મહિના પહેલા એક ગવર્મેન્ટ હોસ્પિટલમાં સિસ્ટર લોકો ગાયનેક વોર્ડમાં સિસ્ટર લોકો મ્યુઝિક ને બધું કરીને લોકોની જે રોગનો ડર દૂર કરવાનો પ્રયત્ન કરે. બરાબર. તો એ પણ એક બધી એક થેરાપી છે. મ્યુઝિકલ થેરાપી ઇઝ ઓલ્સો વન પાર્ટ ઓફ ટ્રીટમેન્ટ. જી સર, જી સર, એની સાથે મેડિટેશન, અને આપણા સુરતના જે ડોક્ટર, જાણીતા પ્રખ્યાત ડોક્ટર અને કવિ છે મુકુલ ચોકસી સર, એઓ પણ વારે ઘણીએ કહેતા હોય છે કે સાયકોલોજી પ્લે અ કી રોલ. યસ. રોગ મગજમાં પ્રવેશે, મનમાં પ્રવેશે અને પછી શરીરમાં પ્રવેશે. દરેક રોગમાં આ જે સૌથી ઇમ્પોર્ટન્ટ છે. જેના મન તંદુરસ્ત હોય તો શરીરમાં પણ એ રોગ પ્રવેશતો નથી, મતલબમાં પ્રવેશે તો એની સિવિયરિટી ઘટી જાય. એટલે તો ખાસ મારે દરેક મારા પેશન્ટોને સૌથી પહેલા એક ટ્રીટમેન્ટ આપતા હોઈએ છીએ. જી, મન ચંગા તો કટોતી में गंगा. હા જી. કમલેશ રાણાનો એક સવાલ છે કે કોરોનાની સાઇઝ કોણે ચેક કરી હતી? સર, એ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ દ્વારા જ ચેક થઈ જાય છે. લેટ્સ મૂવ ઓન. જી. ચાઇનાની વુહાન લેબોરેટરીમાં પાછું જવું પડશે. જી જી. બીજો એક સવાલ છે કે જીતેશ જરીવાલાનો, કે સર, ઇઝ ઇટ ટ્રુ ધેટ પાર્ટિકલ
size of corona virus is smaller as compared to mass size of N95 mask. Mass size of 95 mask. જો N95 માસ્કમાં છે ને 5 લેયર્સ હોય છે, એટલે કોરોના વાયરસ તમારા નાક મોઢા સુધી જતા સુધીમાં એને 5 લેયર્સમાંથી પસાર થવું પડે, બરાબર? એટલે વાયરસનું ફિલ્ટ્રેશન એ તો થઈ જ જાય ને, એટલીસ્ટ તમે 95-98% જેટલું ફિલ્ટ્રેશન થઈ જાય N95 માસ્ક. તો એટલીસ્ટ તમે જે વાયરલ લોડ છે, જે તમારા શરીરમાં કોઈ વ્યક્તિ તમારી બાજુમાં ઉભો રહીને ખાંસી ખાય અને જે વાયરલ લોડ તમારી આજુબાજુ ફેલાયેલો એ વાયરલ લોડ તો તમારો 5% એના 1% જેટલો જ રહી જાય, બરાબર? એટલે માસ્ક ને બધું હોય તો બાકીનું તમે પ્રિકોશનરી એ રાખો, સ્ટીમ ઇન્હેલેશન લો, ગાર્ગલ્સ કરો, મીઠાના પાણીના પગળા કરો, એટલું કરો તો તમે યુ કેન પ્રિવેન્ટ ઇન્ફેક્શન. જી જી. કમલેશ રાણાનો સવાલ છે કે પ્લીઝ એક્સપ્લેન સમ બ્રીફ ડિટેલ્સ હાઉ પેશન્ટ આર બીંગ ટ્રીટેડ ઇન હોસ્પિટલ્સ having mild symptoms, in what case ventilator is being used? જો બ્રીફલી છે ને, આપણે સીટી સ્કેનમાં સિવિયરિટી સીટી વેલ્યુ આપેલી હોય છે. સીટી વેલ્યુ 0 to 8 હોય તો એ માઇલ્ડ કેસીસમાં આવતા હોય છે, અને 8 to 15 હોય તો એ મોડરેટ કેસીસમાં આવતા હોય છે, અને મોર દેન 15 છે ને એ સિવિયર કેસીસમાં આવતા હોય છે. હવે જે માઇલ્ડ કેસીસ જે છે માઇલ્ડ, તો એ તો હોમ આઇસોલેશન દ્વારા અને હોમ ટ્રીટમેન્ટ દ્વારા સારા થઈ જાય છે. મોડરેટ કેસીસ એટલે લગભગ 90-95 જેવા ટ્રીટમેન્ટ એ હોસ્પિટલમાં અમુક આઈવી ફ્લુઇડ્સ, અમુક ઇન્જેક્શન એના દ્વારા એ લોકો 100% રિકવર થઈ જાય છે. અને સિવિયરિટી એટલે જે 70 આજે જે કેસ આવેલો હતો તે 70-80% જેટલું લંગ ઇન્વોલ્વ હતું, અને જેનું ઓક્સિજન સેચ્યુરેશન લેસ ધેન 85-90 હોય તો એવા લોકો જનરલી છે ને વેન્ટિલેટર પર જતા હોય છે, કે જ્યારે હોસ્પિટલમાં પણ એ લોકો તરત વેન્ટિલેટર નથી લગાવતા. જનરલી આપણે વેન્ટિલેટર વગર જ પેશન્ટોને સામાન્ય ઓક્સિજન થેરાપી અને એન્ટીવાયરલ દ્વારા સારા કરવાની કોશિશ કરતા હોય છે. પછી એ બધા જ સાધનો કામ નહીં કરે, બધી કોઈ પણ ટ્રીટમેન્ટ કામ નહીં કરે ત્યારે, અને પેશન્ટ ઓક્સિજન લઈ પોતાનું સેચ્યુરેશન એ કરી નહીં શકે, ઓક્સિજન એ લઈ નહીં શકે, ત્યારે એને વેન્ટિલેટર પર મૂકતા હોઈએ છીએ. જી. કમલેશ રાણાનો જ પાછો સવાલ છે કે few weeks ago there were some news on internet that corona can also be spread through air. Is it true or just a hoax? Yes. કોરોના કેન ઓલ્સો બી સ્પ્રેડ થ્રુ એર. ઇટ ઇઝ એરોઝોલ. આપણે આગળ વાત કરી ગયા કે જ્યારે પણ ખાંસી જાય તો વાયરસ હવામાં એ થતો એરોઝોલ, અને આગળ મેં વિડીયો પણ મૂકેલો હતો યુવાનો કે કેવી રીતે વાયરસ ફેલાય છે, અને એ એર દ્વારા ફેલાઈ શકે, એરોઝોલ કહેવાય. અને બીજું કે ફોમાઇટ્સ વર્કિંગ એઝ અ વાયરસનું વ્હીકલ સ્વરૂપે કામ કરે. જેમ કે હવે આ પલ્સ ઓક્સિમીટર છે, ઇઝ ઓલ્સો વન ટાઈપ ઓફ ફોમાઇટ. કે આપણે અમુક જે કોરોનાનું પેશન્ટ હોય એનું આગળ ઇન્ફેક્ટેડ હોય અને એ નાખો તો આ વાયરસ આની અંદર લાગી શકે, અને એ જ બીજું કોઈ વ્યક્તિને આપણે માપીએ તો એના માટે ફોમાઇટ. તો એ જ્યારે નાકને મોઢા આંગળી અડાડે તો વાયરસ એના નાકના મોઢામાં જાય. તો એ જસ્ટ લાઈક, એટલે આપણે દરેક વ્યક્તિને એ કરતા પહેલા સેનિટાઈઝ કરવું જોઈએ. આ તો ઓલ્સો વન ટાઈપ ઓફ એક્ઝામ્પલ. એવી રીતે આપણે જસ્ટ લાઈક બોલપેન, તો બાળકોમાં ફ્લૂ ફેલાય એનું કારણ શું કે બાળકો એક રમકડા ઉપયોગ કરે, તો એક બાળકને શરદી ખાંસી હોય તો એની સાથેનું બીજું બાળકને પણ શરદી ખાંસી, તો એનું પાછળનું કારણ એ જ કે આ રમકડા છે. તો એ રમકડા તો આપણે કોઈ ધોવાની દરકાર તો લેતું નહીં હોય, જસ્ટ કોઈ એનું બોલપેન, પેન્સિલ, એની ચોપડીઓ, તો એ વર્કિંગ એઝ અ ફોમાઇટ, અને એના દ્વારા વાયરસ સ્પ્રેડ થાય. એ જે સામાન્ય ફોમાઇટ વાળું છે ને તે કોરોના વાયરસમાં પણ સેમ મિકેનિઝમ લાગુ કરે.
અને એટલે જ આપણે બધી વસ્તુને હાથ સેનિટાઈઝ કરવા માટે જે કહીએ તે એ આના માટે જ કહીએ કે હાથ સેનિટાઈઝ કરો, વસ્તુ સેનિટાઈઝ કરો, એ એના માટે છે. જી જી. જેમ આપણે બાયોલોજીની અંદર ભણીએ છે કે લુઈ પાસ્ચરે જણાવેલું હતું કે સજીવ અને નિર્જીવને જોડતી કડી એટલે વાયરસ છે. એટલે આજે આપણી આજુબાજુ વાયરસ છે, પરંતુ જે આપણી શરીરની અંદર પ્રવેશે ને ત્યારે જ એક્ટિવ થાય છે, બાકી એમને એક્ટિવ થતું નથી. બીજા સવાલ પર જઈએ સર કે સરકાર જો આગામી ટૂંક સમયમાં શાળાઓ શરૂ કરવામાં આવે તો આપના બાળકને શાળાએ મોકલવું સલાહભર્યું રહેશે? સરકાર જ નિર્ણય લેશે કે આપણે સૌથી પહેલા કે જ્યારે ભારતના કેસીસ એના નીચેના લેવલ પર આવી જશે, વાયરસ દરેક શહેરોમાં વાયરસના પીક છે તે અલગ અલગ સમયે આવે છે, અને એકવાર પીક આવ્યા પછી સેકન્ડ પીક આવવાની પણ શક્યતા ઘણી બધી રહેલી હોય છે. કારણ કે સુરતમાં એક પીક આવી ગયો હોય, અત્યારે જે મજૂરો માઇગ્રેશન કરીને ગયા એ એના પોતાના એમાં ગયા રાજ્યોમાં, ઉત્તર પ્રદેશ, બિહાર, એ ફરી પાછા માઇગ્રેશન કરીને સુરતમાં આવશે. તો એ લોકોનું જો આઇસોલેશન બરાબર નહીં થશે કે એ મેજર નહીં થશે તો એ લોકો ઇન્ફેક્શન સ્પ્રેડમાં મહત્વનો ભાગ ભજવે. તો એ લોકો સેકન્ડ પીક ત્યારે આવી શકે, અને આપણે આઇસોલેશન એને વ્યવસ્થિત રાખીશું, આપણે ત્યારે પણ સંભાળ રાખીશું અત્યારે જેવી રીતે રાખી રહ્યા તો ત્યારે આપણે સેકન્ડ પીકથી પણ બચેલા રહીએ. બરાબર. તો એટલે શાળાઓ માટે તો અત્યારે આપણે જે સમય જ કહેશે કે ક્યારે, અત્યારે તો શાળાઓ બંધ જ છે 30 સપ્ટેમ્બર સુધી. પછી આગળનો નિર્ણય જે તે સમયની કન્ડિશન જોઈને ગવર્મેન્ટ ડિસાઇડ કે હું તો અત્યારે મારા બાળકને ના પાડીશ. જી જી. ઇઝ હેન્ડ સેનિટાઈઝર ઇફેક્ટિવ અગેન્સ્ટ COVID-19? જો હેન્ડ વોશ આપણે ડિટર્જન્ટ સામાન્ય આપણા ડેટોલ સાબુથી કે સાબુથી હાથ ધોવો ઇઝ ઓલ્સો વેરી મચ ઇફેક્ટિવ એઝ સેનિટાઈઝર. સેનિટાઈઝર જેવું જ કામ આપણા હેન્ડ વોશિંગ સાબુથી હાથ ધોવો 20 સેકન્ડ માટે, હાથ ધોવાના પણ જે સ્ટેજીસ હોય છે આવી રીતે, બરાબર, હાથ ધોવાના સ્ટેજીસ હોય છે, તો એ રીતે તમે ધોવો હાથ તો પણ ઇઝ ઓલ્સો વેરી મચ ઇફેક્ટિવ એઝ સેનિટાઈઝર જેટલું જ કામ કરે છે. એટલે કોઈ એવા કન્ડિશનમાં કે ભાઈ આપણી પાસે સેનિટાઈઝર નથી તો સામાન્ય સાબુથી પણ આપણે 20 સેકન્ડ માટે હાથ ધોઈએ એટલું ઇફેક્ટિવ છે. જી. હોટ વોટર કેટલું અક્ષીર છે? રાણા જયવર્ધનનો સવાલ છે. હોટ વોટર સૌથી સારું વસ્તુ આપણે જ્યારે પણ ગળામાં ઇન્ફેક્શન, ટોન્સિલાઇટિસ હોય કે હોય, અમે ગરમ પાણીના પગલા કરીએ જ છીએ. અને હોટ વોટર ઇઝ એક્ટ એઝ વન ટાઈપ ઓફ એન્ટીસેપ્ટિક. એટલે ગળાના જેટલું પણ ઇન્ફેક્શન કોલોની જે હોય તે બેક્ટેરિયલ કોલોની હોય એ બેક્ટેરિયલ કોલોનીમાં તૂટી જાય અને એનાથી ગળાનું ઇન્ફેક્શન સારું થઈ શકે. અને અત્યારની કન્ડિશનમાં બીજું કે હોટ વોટર બ્રોન્કોડાયલેટ એટલે શ્વાસ નળીઓ ખોલવામાં એ મદદ કરે, એટલે સારું જ છે, બેનિફિટ. જી. વિકી જરીવાલાનો સવાલ છે કે ઇન વિચ એજ ગ્રુપ ધ COVID-19 સ્પ્રેડ્સ, વાય નોટ ઇન ચિલ્ડ્રન? સર અમને જરાક થાઇમસ ગ્રંથિના એક્ઝામ્પલ દ્વારા સમજાવી દેશો. હા, થાઇમસ એટલે એમાં શું છે, હોર્મોન્સ વર્ક કરતા હોય છે. એટલે ઇસ્ટ્રોજન જે હોર્મોન્સ એના રિલેટેડ હોય છે. એમને જરા ડિટેલ થઈ જશે સવાલની અંદર, અને ઓળખું છું જી. ઇન શોર્ટ એમ કહી શકીએ કે સર થાઇમસ ગ્રંથિ આપણા બધાના શરીરની અંદર હોય છે, અને જ્યારે બાળક જન્મે છે ત્યારે બાળકના શરીરની અંદર થાઇમસ ગ્રંથિ બહુ મોટી હોય છે, સાઈઝમાં મોટી હોય છે, અને જેમ જેમ ઉંમર વધતી જાય આપણી તેમ તેમ એ ગ્રંથિની સાઈઝ નાની થતી જાય. ઇમ્યુનો એન્ટીબોડી આઈજીજી જી. અને આઈજીએમ જે બોડી છે ને, તો એમાં હા થાઇમસ ગ્લેન્ડ દ્વારા એનાથી વધારે પ્રમાણ ઇમ્યુનિટી પાવર સ્ટ્રોંગ કરે. હા, થાઇમોસિન અંતઃસ્ત્રાવ દ્વારા થઈ શકે છે. યસ યસ. વિકી જરીવાલાનો ફરી એક સવાલ છે કે કેન ઇટ સ્પ્રેડ ફ્રોમ સ્વેટિંગ? પરસેવાથી ફેલાય છે? પરસેવા દ્વારા થઈ શકે એમાં. હા, ફેલાઈ શકે, એટલા માટે ફેલાઈ શકે કે કોઈ કોરોનાથી સંક્રમિત દર્દીઓ હોય
અને આજુબાજુ આપણે ત્યાં છીંક ખાતો હોય કે ખાંસી ખાતો હોય અને તો પરસેવાને જી કારણે એ વાયરસ જે છે તે આપણા બોડી પર ચોંટેલું હોય અને આપણે ઘરે આવીને હાથ પગ મોં ધોઈને બાટ લઈએ નહીં તો પછી એ સંક્રમણ આપણે લાગી શકે. સો હવે આપણે સવાલોનો જે મારો છે તે લાસ્ટ સવાલ લઈને બંધ કરી દઈએ કે સોશિયલ મીડિયામાં તમારા મેસેજ હતો કે સુરતની ખ્યાતનામ હોસ્પિટલમાં બંધ કરેલું કોરોના વોર્ડ નું આઈસીયુ ફરી શરૂ કરવાની નોબત આવી અને 2 દર્દી વેઇટિંગ છે, તો શું સુરતમાં ફરી કોરોના મોટી તકલીફ ફેલાવશે? હવે એ મેસેજ છે ને અમારા એફએ અમારું ફેમિલી ફિઝિશિયન એસોસિએશનના ગ્રુપ હતું ને એમાં હતો, એટલે મેં પણ એની ચકાસણી નહીં કરેલી હતી, પણ એ સેકન્ડ પીક આવી શકે એવી તો ઘણી બધા ડોક્ટરો શક્યતા જોઈ રહેલા છે. એટલે ઇટ ઇઝ નોટ ફોર અવર પ્રિકોશન, બધા પોતાની કાળજી રાખી એના માટે મેસેજ હતો. કેમ કે આપણે શું છે કે થોડા ઘણા તહેવાર આવે ને એટલે આપણે નોકરી કરીએ છીએ ક્રાઉડ કરવા માટે. આજે પણ ગણેશ વિસર્જન ઘરે કરવાનું હતું, બધાએ ઘરે જ કર્યું, પણ છતાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગ આજે પણ મેન્ટેન થયું નથી બધી જગ્યા પર. એક મેં જોઈ લીધું આજે કે સોશિયલ ડિસ્ટન્સિંગ ઘરે આપણે વિસર્જન કર્યું છતાં પણ ડિસ્ટન્સિંગ કોઈ મેન્ટેન કર્યું નથી. બધા આજુબાજુ વાળા ભેગા થયા ને બધું એટલે પછી છેલ્લે પછી કોઈ હેતુ જળવાતો નથી. એટલે થોડુંક પબ્લિક પણ પોતે થોડા સાવચેત રહે એ જરૂરી છે. તહેવારો તો આપણે શ્રદ્ધાથી ઉજવીએ જ છીએ, બરાબર. એટલે કોઈક વાર અમુક ડોક્ટર્સ ગ્રુપમાં પબ્લિકને થોડું સાવચેતીના ભાગરૂપે પણ અમુક મેસેજો આવતા હોય છે એટલા. જી, so it's now 11:11 and let me move on to the conclusion. અને થેન્ક યુ સો મચ ડોક્ટર જયેશ રાણા, તમારા વિચારો રૂપી સમાજને યોગદાન આપવા બદલ. અને હોપ આપણો સમાજ આવીને આવી રીતે જ પ્રગતિ કરતો રહે અને તમારા જેવા કેટલાય ડોક્ટર, મારા જેવા કેટલાય શિક્ષક અને કેટલાય એન્જિનિયર આપણે સમાજને આપતા રહીએ. કે જ્યારે પણ કોર્પોરેશન કે કોઈ પણ કોર્પોરેશનના નાના મોટા કર્મચારી તમારા ઘરે આવે અને તે રેપિડ એન્ટિજન ટેસ્ટ બે ઝીઝક કરાવી લો, વિના સંકોચે કરાવી લો. કોર્પોરેશન તમને કોઈ પકડવાનું નથી, તમને તમારી સેફટી માટે જ આવે છે અને તમારા સેફ એના માટે જ આવે છે. એટલે કે એક મેન્ટાલિટી પહેલા તો દૂર કરી દો. જેટલું આપણે સંક્રમિત ચિહ્નો વગરની અવસ્થામાં રોગને પકડીશું ને એટલું આપણે જલ્દીથી કોરોના મુક્ત બનીશું. એ એક મગજમાં ગાંઠ મારી દો દરેક વ્યક્તિએ. તો એવું નહીં કે મને કોઈ લક્ષણ આવે છે અને પછી હું ડૉક્ટર પાસે જાઉં, એક ભૂલી જાય. ને આપણા ઘરમાં વડીલો હોય તો એનું સૌથી પહેલા એટલીસ્ટ આપણે બોડી ચેકઅપ જેમ કરાવ્યું છે ને એવી રીતે એક ચેકઅપ કરાવી લો. એક નમ્ર મારી વિનંતી છે કે આપણા દરેક વડીલોનું એક બોડી ચેકઅપના ભાગરૂપે પણ નેઝલ એન્ટીજન ટેસ્ટ, રેપિડ એન્ટીજન ટેસ્ટ કરાવી લો, બરાબર. હા, ટેક હોમ મેસેજ છે. થેન્ક યુ. થેન્ક યુ સો મચ સર. અને ઘણા બધા લોકો તમારો આભાર માને છે અને હું પણ આપણા સમાજ વતી અને આપણા રાણા યુવા સંગઠન સુરત સમિતિ દ્વારા હું તમારો આભાર માનું છું. અને સોરી, વચ્ચે ઇન્ટરપ્શન થયું એના માટે. It's okay, sir. It's okay. It's a privilege for us, for our, for society કે તમે અમારી સમક્ષ આવ્યા અને તમારા વિચારો વ્યક્ત કર્યા, જે બહુ યુઝફુલ નીવડ્યા હશે બધા લોકો માટે. અને હું સમાજના લોકોને ખાલી એક જ અપીલ કરું છું કે ડોક્ટર આવે છે, નર્સ આવે છે, તે લોકો તમારા ભલા માટે આવે છે અને તેઓ પોતપોતાનું ફેમિલી છોડીને પછી આવે છે. મતલબ પોતાનું કર્તવ્ય જ તમારી સામે વ્યક્ત કરે છે અને તમે તેમ છતાં એમને તરછોડીને ભગાવી દો છો. ઇટ્સ નોટ અ ગુડ થિંગ. અને આપણા સમાજ માટે એ તો બહુ સારું કહેવાય નહીં. અને એના માટે તમે જાગૃત થાઓ, તમારી મેન્ટાલિટી, તમારી માનસિકતા આગળ આવે, તેના માટે જ હું અપીલ કરું છું આપણા સમાજના લોકોને. કારણ કે આપણો સમાજ કેટલી બધી રીતે ઉદાહરણ રૂપ બનેલું છે સુરત માટે અને ભારત માટે. પણ
એક્ઝામ્પલ ફોર કાશીરામ રાણા, જે બહુ મોટા ઉદાહરણ તરીકે આપણા સમાજની અંદર છે. તો એવી જ રીતે આપણી સમાજમાં આવી પ્રતિભાઓ ઊભી થતી રહે તેવી જ હું અભિનંદન આપું છું. અને થેન્ક યુ સો મચ સર તમારો સમય આપવા માટે. આપણું જે ઘણા લોકો તમારા તમારી આખા યુવા રાણા સમાજ સંગઠનની છે એ આખા સમાજની સેવા જ કરી રહ્યું છે. આ રીતે લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરે ને ભવિષ્યમાં પણ આવા જાગૃતિ માટેના પ્રયત્નો કાર્યક્રમો થતા જ રહે એવી આશા રાખું. તમારા દરેકનો ખૂબ ખૂબ આભાર. મારે હાર્ટલી થેન્કફુલ ટુ ઈચ એન્ડ એવરીબડી. તમે બંટીભાઈ, વિજયભાઈ, અમરેશભાઈ, થેન્ક યુ સો મચ સર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ સર અમારી સાથે જોડવા માટે. શુભરાત્રી. આપ સૌને પણ શુભરાત્રી. બધા પોતપોતાના ઘરે રહો અને સુરક્ષિત રહો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.